નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને આજે વાત કરવી છે એક એવા એઆઈ એન્જિનિયરની કે જે હવે આપણી વચ્ચે હયાત રહ્યા નથી। તેમનું નામ છે અતુલ સુભાષ કે જેમણે આપઘાત કરી લીધો છે। સવાલ એ છે કે તેમણે આપઘાત કરી લીધો કે પછી તેમની હત્યા થઈ ગઈ છે, કયા કારણસર તેમની હત્યા થઈ ગઈ, પછી તેમણે આ સ્થિતિમાં તે આવી ગયા, શું તેના માટે આખી સિસ્ટમ જવાબદાર છે, શું અદાલતો, જજ, આખી જે ન્યાય પ્રણાલિકા છે શું તેના માટે જવાબદાર છે, એ બધા સવાલોના જવાબ મેળવવા જરૂરી છે। અતુલ સુભાષ કે જે બેંગલુરુમાં રહેતા હતા, એઆઈ એન્જિનિયર તેમનો વ્યવસાય, તેમની આ નોકરી, પરંતુ 2019માં તેમના લગ્ન થાય છે। મેટ્રોમોનિયલ સાઇટની મદદથી તેમણે એક વ્યક્તિ સાથે તેમણે લગ્ન કર્યા, તેમને પત્ની બનાવ્યા। 2 વર્ષ બાદ તેમને પુત્રનો જન્મ થાય છે, પરંતુ ત્યારબાદ તેમની સમસ્યા શરૂ થવાનું નામ લે છે। આ અતુલ સુભાષ કે જે પોતાની પત્નીથી કંટાળી જાય છે, તેના સાસરિયા પક્ષથી કંટાળી જાય છે અને પછી મોતને વાલું કરે છે। અને એટલું જ નહીં, મોતને વાલું કરતા પહેલા તે 90 મિનિટનો વિડીયો પણ બનાવે છે, 1.20 કલાકનો વિડીયો બનાવે છે, 24 પાનાની સુસાઇડ નોટ પણ લખે છે અને કહે છે કે મારો જે આપઘાત છે તે ન માત્ર મારા માટે પરંતુ જે પણ એવા પરિણીત પુરુષો છે જેઓ આવો અત્યાચાર સહન કરી રહ્યા છે તેની સામે અવાજ ઉઠાવવા માટેનો મારો આ નિર્ણય છે। 34 વર્ષના અતુલ સુભાષે પોતાની પત્ની અને સાસુ પર પૈસા માટે હેરાન કરવાનો આરોપ લગાવી આત્મહત્યા કરી હતી અને હવે તેમાં તેણે કહ્યું છે કે મારી પાસે આત્મહત્યા સિવાય કોઈ ઉકેલ નથી બચ્યો। અતુલે યુપીના જોનપુરના જજ પર પણ ગંભીર આરોપ લગાવ્યા છે। તેમણે પોતાના પત્રમાં લખ્યું કે ન્યાયાધીશે કેસ સેટલમેન્ટ કરવાના નામે 5 લાખ માંગ્યા હતા। અતુલ એવું પણ લખે છે કે તેની પત્ની સાસુને જોનપુરના ન્યાયાધીશે તેને આત્મહત્યા કરવાનું પણ કહ્યું હતું। મૂળ બિહારના અતુલ સુભાષનો મૃતદેહ બેંગલુરુના મંજુનાથ લેઆઉટમાં તેના ફ્લેટમાંથી મળી આવ્યું હતું, જ્યારે કે પાડોશીઓએ તેના ઘરનો દરવાજો તોડ્યો, તેની લાશ લટકતી મળી હતી। રૂમમાંથી જસ્ટિસ ઇઝ ડ્યુ લખેલું પ્લે કાર્ડ પણ મળ્યું। અતુલના પરિવારની ફરિયાદના આધારે પોલીસે આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ હવે જેને નોંધ્યો છે। મારથા હલ્લી પોલીસે અતુલની પત્ની, સાસુ, શાળા સહિત 4 લોકો સામે ગુનો નોંધ્યો છે, પરંતુ આ આખા બનાવ બાદ સવાલ ઘણા બધા ઉઠી રહ્યા છે। મહિલાઓની સુરક્ષાની વાત તો આમાં છે જ, જે દહેજનો જે કાયદો છે મહિલાઓ માટે 498 એ લાવવામાં આવ્યો છે, એ મહિલાઓ માટે એક સુરક્ષા ચક્ર છે, પરંતુ આખું તળાવ ગંદુ નથી। કેટલીક એવી માછલીઓ જે ગંદી હોય છે તેને દૂર કરવાની જરૂરિયાત છે। આખા તળાવ સામે સવાલ નથી, પરંતુ કેટલીક એવી માછલીઓ, આખા સફરજન બધા ખરાબ નથી હોતા, એક સફરજન ખરાબ હોય છે, તેના પર આ સવાલ છે કે શું આ જે કાયદો છે, શું આ નિયમ છે તેને પુરુષો સામે એક હથિયાર રૂપે રાખીને તેમની સામે પ્રહાર કરાય છે। તો ઘણા બધા સવાલ થઈ રહ્યા છે કે મહિલાઓ માટે સુરક્ષા જરૂરી છે। આજના દિવસમાં પણ ઘણા કિસ્સા આપણે જોયા છે કે દહેજના નામે તેમને સળગાવી દેવામાં આવે છે, તેમને સિગારેટના ડામ આપવામાં આવે છે। ઘણી એવી જાન પણ આપણે જોયું છે કે એક ફ્રીજ માટે, ટીવી માટે, બાઇક માટે જાન પાછી જતી રહે છે। એટલે કે દહેજનો આ જે એક પ્રકારે માંગવામાં આવે છે તેના કારણે મહિલાઓ પર અત્યાચાર થાય છે, તેના માટે 498 એ બનાવવામાં આવી છે। અને આ જે કડક કાયદો છે, શું આ કાયદાની આડમાં પરિણીત પુરુષો પર ક્યાંક પ્રહાર કરવામાં આવી રહ્યા છે અથવા તો તેમને પ્રતાડિત કરવામાં આવી રહ્યા છે? અને આખી જે સિસ્ટમ બની છે આ કેસમાં, તો જે અતુલભાઈ છે તેમણે જજ પર પણ આરોપ લગાવ્યો કે મને 5 લાખની લાંચ આપવાનું કહેવામાં આવ્યું હતું અને જે કહેવામાં આવી રહ્યું છે કે 1 થી 3 કરોડની રકમ પણ માંગવામાં આવતી હતી। આ બધા સવાલો છે। સવાલ એ છે કે શું આખી સિસ્ટમ, તેના પર સવાલ ઉભો થઈ રહ્યો છે, તે વિશે વાત કરીશું। અમારી સાથે જીતેન્દ્રભાઈ જોડાઈ ગયા છે કે જે પત્ની પીડિત પુરુષ સંઘ સાથે જોડાયેલા છે, તેમની સાથે સંવાદ કરીશું। સાથે ભાવનાબેન જોશીપુરા પણ જોડાયા છે, વકીલ છે। ભાવનાબેન, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। જીતેન્દ્રભાઈ, આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। સૌપ્રથમ જીતેન્દ્રભાઈ, આપની પાસે આવવા માંગીશ કે આખો આ કેસ તમે જોયો, આ બધી વિગતો તમે જોઈ, પહેલા તો તમે તેના પર શું કહેવા માંગશો? હું એમ કહીશ, પહેલા તો હું અતુલ સુભાષ જે સ્વર્ગીય થઈ ગયા છે, તો ભગવાન એમની આત્માને શાંતિ આપે અને એમને મા બાપને એટલી શક્તિ આપે કે આ દુઃખમાંથી બહાર આવી શકે। કેમ કે પોસિબલ તો નથી, આ દુઃખ ક્યારે મટે એવું લાગે જ નહીં, મટી જ નથી શકતો, પણ હું તો બી ભગવાનને પ્રાર્થના કરીશ કે એમને એટલી શક્તિ આપે કે એ બહાર આવી શકે। હવે અતુલ સુભાષની વાત કરીએ તો છેલ્લા 2 વર્ષથી એમને ઓલમોસ્ટ 120 મુદતો એ બી ઓલમોસ્ટ બીજી જગ્યા જઈને અટેન્ડ કરી અને ઇટ્સ લાઈક એ સ્લો પોઈઝન।
કે એમને એક સ્લો પોઈઝન જેવું ધીમે કોર્ટમાં જવાનું અને પ્રેશર વધતું ગયો અને સમાજમાંથી બધા એમનાથી દૂર જતા ગયા. એમના ભાઈબંધો હશે કે એમના મિત્રો કે ઘરવાળાને બી ટેન્શન, ઘરમાં લોકો આવે એમને બી ટેન્શન કે ભાઈ અમે જઈએ કે નહીં તો એમની બૈરી અમારા ઉપર એ કેસ કરી દેશે. અને એ કેસ વધતો ગયો અને જે બી એ મેન્ટેનન્સ આપી રહ્યા હતા તો કોને ખબર છે એ જ મેન્ટેનન્સ યુઝ કરીને એમના ઉપર કેસ કરવામાં, એમને એ જ વકીલ, હવે એ જજ, ક્યાંથી એ પૈસા આવે છે, ક્યાં જાય છે. તો પેલા ભાઈનું એટલું બધું ટોર્ચર કઈ હદનું વધ્યું હશે કે છેલ્લે એમને વિચાર્યું કે હવે મારા જોડે કોઈ જગ્યા નથી અને હું અલ્ટિમેટલી અહીંયાથી જતો રહું આ દુનિયા છોડીને, તો કદાચ બીજા કોઈ લોકોને તો કષ્ટ ના પડે એટલે એમને આત્મહત્યા કરી હશે. બિલકુલ. ભાવનાબેન, આપનું શું કહેવું છે આખા કેસમાં? જે જીતેન્દ્રભાઈએ વાત કરી કે આ અતુલભાઈ 120 વાર સુનાવણી થઈ હતી, એટલે બેંગ્લોરથી યુપી સતત 2 વર્ષ તો તેમના આમાં જ ગયા હતા. કોઈ નોકરી ધંધા નહીં, કોઈ સોશિયલ લાઈફ નહીં, ફક્ત આ કેસમાં જ તેમનો સમય ગયો અને પછી અંતે તેમણે આ અંતિમ પગલું ભર્યું. આ આખા કેસ મામલે આપનું શું નિવેદન? ખાસ તો અતુલભાઈનું જે બન્યું તે સમાજ માટે ચોંકાવનારો કિસ્સો છે અને આપણે ખરેખર એના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ. એના માતા પિતા, એના પરિજનો એને દુઃખ સહન કરવાની શક્તિ આપે. પણ ખાસ કરીને બેંગ્લોરથી જોનપુર કોર્ટમાં ગઈકાલે આ ટીવી ઉપર અમે જોતા હતા ત્યારે સતત આજે પણ અમારા બધા જ વકીલો મિત્ર વર્તુળમાં પણ આની જ ચર્ચા ચાલતી હતી. કેસ થાય, માણસ કેસ લડતા હોય. પ્રથમ તો હું તો એવું માનું છું કે લોકા સમજતા સુખી ના ભવંતુ, બધા જ આનંદમાં રહે. પતિ પત્નીની તકરાર એ ખૂબ જ સંવેદનશીલ ઇસ્યુ છે, પરંતુ એમાં યોગ્ય સમયે એ તકરારનો ઉકેલ લાવવો એ એનાથી પણ વધારે સંવેદનશીલ છે. અમારો અનુભવ તો એવો છે કે લોકો હોય, એના કુટુંબીઓ હોય, સગાવાલા હોય, સાથે સાથે આ કેસમાં મધ્યસ્થિતિ, એક નિવારણ, મેડિએશન, એવો પણ એક આખો પ્રકલ્પ જે સર્વોચ્ચ અદાલતે નિર્ણય કરેલો છે કે લગ્ન વિષયક તકરારમાં પ્રથમ એને મેડિએશનમાં જ મોકલવામાં આવે. એક બાજુ છે રોજ છાપું વાંચો, બહેનોએ એના શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ, ક્યાંક બળી ગઈ હોય, ક્યાંક એ પણ ગળે ફાંસો ખાઈને મૃત્યુ પામી હોય, ક્યાંક પોઈઝનિંગ, ઝેર પીને, ક્યાંક પાણીમાં ડૂબીને. આ સ્થિતિમાં લગભગ 42મું વર્ષ છે વકીલાતમાં, 50મું વર્ષ છે સમાજ સેવામાં. લગભગ હાઈસ્કૂલ પૂરી થઈ અને અરુણાબેન દેસાઈ ને પુષ્પાબેન મહેતા સાથે જતી અને લગભગ તો અમારે રોજ એવા કિસ્સા આવતા કે 2 બાળકોને લઈ, પેટમાં 2 બાળકનો ગર્ભ છે, જોડિયા બાળકો છે અને પત્ની મૃત્યુ પામી છે કે પતિ ક્યાંક ઇલિસિટ રિલેશન્સમાં છે. પહેલા તો આ બધું જોઈને બહુ નાની ઉંમરે કે હું કોઈ દિવસ આપઘાત નહીં કરું એવી પ્રતિજ્ઞા પહેલા બહેનોને લેવડાવતા અને લગભગ છેલ્લા દશકાથી ઓલ ઇન્ડિયા રેડિયો ઉપર એક વખત મને બોલવા માટે બોલાવી કે કલમ 498 ની સમાજ જીવન પર ગંભીર અસર. એક બાજુથી વ્યથિત, દુખી, પીડિત, શોષિત એ વર્ગ છે અને ક્યાંક એવું તો શું ચૂકાઈ ગયું કે આ ભાઈ એ જિંદગીથી એને હારી જવાનું. એને કાલે એના ભાઈની વેદના હું સ્પષ્ટ સમજી શકતી હતી કે મારા ભાઈએ મને એકવાર વાત કરી હોત તો, એટલે એનો ભાઈ એનો સપોર્ટર થવા પણ તૈયાર હતો, પણ એ બે વચ્ચે એટલે વિવાદ નહીં પણ સંવાદ, એ પ્રકારની વાત. વિવાદ નહીં, તમને વાંધો હોય તો કજિયા કરીને બોલાય જ નહીં, સારી રીતે
પણ સમજપૂર્વક ભાવનાબેન આમાં એ પરંતુ કેસમાં જે આપણે કહી રહ્યા છે અતુલભાઈ, એ જે આરોપ છે છૂટા પડે તેમના ત્યારે કે જજે તેમને કહ્યું કે ભાઈ 5 લાખ આપી દો, જો પૈસા તમે નહીં આપો તો પછી આ રીતે તમારે ધક્કા ખાવા પડશે, અને પછી જો નથી આપવા પૈસા તો પછી આત્મહત્યા કરી લો. તેમણે કહ્યું કે હું 2 વર્ષ મારા એ ખાલી આટા જ રહ્યા છે, સ્થિતિમાં બેંગ્લોર થી જે- યુપી, યુપી થી બેંગ્લોર, જે મારી કોઈ આ- સોશિયલ લાઈફ નહોતી રહી. ત્યાં સુધી પણ કહ્યું કે મારા સાસરા પક્ષને મારી અસ્થિ તમે અડવા પણ ન દેતા, જો અડ્યા તો જે પછી વાત તમને છે, ગટરમાં વાવી એ દઈશ. વાત એવી બનવી ન જોઈએ. એવું જે વાત છે ને આ એવી બનવી જ ન જોઈએ કે માણસ થાકી હારી જાય. એ ન્યાયનો હેતુ નથી. આ બનવું જ ન જોઈએ એવું પ્રમાણિકતાથી સ્પષ્ટપણે માનું છું. અને ખરેખર આટલા જ્યારે પણ when I sit as a mediator, જ્યારે હું એક કેસ લડતી હોય ત્યારે પણ પૈસાની પણ જિંદગીને મહત્વ આપો. તમને નથી એ આખો મળતું, અલગ વિષય થઈ જાય છે. એ છૂટા બાબત છે, પડો છો, સારી બાબત છે આપની કે તેમાં તો જીવન કોઈ પર આપણે પોતાની ખાસ capacity થી ભાર આપવો વધારે જોઈએ, પરંતુ કોઈ આમાં આપી શું શકતું કાયદાનો નથી. દુરુપયોગ થઈ રહ્યો અને છે એને જે અને આપણી જે પૈસાનો ન્યાય ભાર- પ્રણાલિકા છે, ન્યાયતંત્ર છે, શું તેમાં જે કેટલાક લૂપહોલ્સ છે તે દૂર થવા જરૂરી છે. હવે બીજી વિગત એ મેળવી લે કે જે આ સુભાષની કાલે આત્મહત્યાનો જે આખો વાત કેસ હતી થયો કે એને ત્યારે જે જે અતુલના ભરણ શાળા છે ને પોષણનો જે સાસુ, હુકમ થયો, તે તમામ ઘર વિકાસભાઈ, છોડીને મોડી રાત્રે ભાગી ગયા. પોલીસ આવ્યા પહેલા ઘરે તાળું મારી તે ફરાર થઈ ગયા છે. બેંગલુરુ પોલીસ જોનપુરના ઘરે પહોંચે તે પહેલા જ આ લોકો રફુ ચક્કર થઈ ચૂક્યા છે. અતુલની આત્મહત્યા બાદ હવે 4 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પત્ની નિકિતા એમ ન કરવું સિંઘાનિયા, જોઈએ. સાસુ દરેક- સાળો. ભાવનાબેન આપણી દરેક પાસે આવું છે, પહેલા વ્યક્તિને- બધી વિગતો આપી દઉં કે આ તમામ લોકોનો એફઆઈઆરમાં ઉલ્લેખ છે. બેંગલુરુમાં અતુલ સુભાષે ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી હતી અને વિડીયો બનાવ્યો હતો. જ્યારે પોલીસ અહીંયા પહોંચી તો આ તમામ લોકો ફરાર થઈ ગયા. તે પછી તેમની સાસુ હોય કે સાળો હોય, તમામે તમામ લોકો અત્યારે ગુમ છે. અને ભાવનાબેન, તમે જે વાતચીત કરી રહ્યા હતા, જીવન અહીંયા જરૂરી છે, તમામે તમામ બાબત બરાબર છે, પરંતુ જ્યારે એક જજ તમારી પાસે 5 લાખની માંગણી કરતા હોય તો તમે ક્યાં જાઓ? આ ભાઈ શું કરતા, તમે એમ કહો મને. એમની પાસે શું આવો બીજો કોઈ રસ્તો હોઈ એને શકે બીજાની વાત કે એવું કરવી ચેક એન્ડ જોઈએ. બેલેન્સ આપણી He must સિસ્ટમમાં છે file કે a ભાઈ આ જજ complaint. અમારી સાથે મારી વાત સાંભળો. ગેરવર્તણૂક આવું ન કરી જ રહ્યા છે, બનવું ન્યાય નથી જોઈએ. કરી રહ્યા, તો હું આપણે એમના- બીજે ક્યાંય આ જઈએ? સિસ્ટમમાં યસ ન્યાય માટે એ દરેક જગ્યાએ દરેક કોર્ટમાં જે ડિસ્ટ્રિક્ટનો વડો જજ સાહેબ હોય છે, ફેમિલી કોર્ટમાં પણ પ્રિન્સિપાલ ફેમિલી કોર્ટ જજ હોય છે, અને ખાસ એના અવર્સ હોય છે ને મળવાના. ફેમિલી કોર્ટમાં પણ કન્સિલેટર હોય છે, એને વાત કરવી જોઈએ. અને આ સ્થિતિમાં જે બન્યું છે એ તો ખોટું જ છે, ખરાબ છે, સમાજને ચોંકાવનારું છે, કોઈનું જીવન અતિ અગત્યનું છે. એ પણ કોઈનો ભાઈ છે, કોઈનો દીકરો છે, કોઈનો વાલસોયું સંતાન છે. અને આ સ્થિતિમાં દીકરી હોય કે દીકરો, દીકરાનું જીવન પણ અમૂલ્ય છે. અને જ્યારે પૈસા નક્કી કરો ત્યારે જીવનનું મૂલ્ય પૈસાથી ન આંકી શકાય. અને કોઈની પાસે કેપેસિટી બહારના પૈસા પણ ન માંગી શકાય એવું હું તો પ્રમાણિકપણે માનું છું. અને જ્યારે મારી વકીલાતમાં પણ મારે જ્યારે કોઈ પૂછે પૈસા, તો હું કહું હું પૈસાની વાત તો બોલીશ જ નહીં. કારણ કે કોની પાસે કેટલા છે, હાઉ કેન એ લોયર કેન જજ, અથવા તો અમે કેમ કહીએ. અને એટલા માટે જ આવી સંવેદનશીલ મેટર હોય એ મીડિયેશન મધ્યસ્થીમાં મોકલી આપીએ કે જ્યાં બેયના મન ઠરે. ઘણીવાર જોયું છે. અને આ તો આ ભાઈનું બહાર આવ્યું પણ ઘણી બાબતો ભાવનાબેન, તેમની સામે વિકાસભાઈ, 9 જેટલી એ બહાર ફરિયાદો ન નોંધાઈ હતી. આવતી. 9 ફરિયાદ અને નોંધાઈ હતી. માણસ અને જે જ્યારે- આ 498 માં તો સુપ્રીમ કોર્ટે ગાઈડલાઈન આપી દીધી કે ડાયરેક્ટ તમે એફઆઈઆર પર તમે પતિ કે પછી તેમના પિતા ફેમિલીની ધરપકડ નહીં કરી શકો. એટલે પછી આ કેસમાં અકુદરતી સેક્સ માણ્યું છે તેવી પણ એક નહીં ફરિયાદ નોંધાવી. આવી ઘણી ત્યાં બધી જામીન મળે એફઆઈઆર છે નોંધવામાં આવી હતી. એટલે ચારે બાજુથી એક ચક્રવ્યૂહમાં આ ભાઈ ફસાઈ ગયા હતા. જીતેન્દ્રભાઈ, આપનું બધી શું કહેવું જો- છે? ભાવનાબેન, આપની પાસે આવું છે. FIR જીતેન્દ્રભાઈ, નોંધાવ્યા પછી- આખા કેસમાં આપનું શું કહેવું છે? શું આ કાયદાનો દુરુપયોગ થઈ જી, રહ્યો જી, છે? જી. કેટલાક આવા લોકો છે કે જે આ સિસ્ટમનો લાભ ઉઠાવીને આ રીતે જે પરિણિત પુરુષો છે તેમને હેરાન પરેશાન કરતા હોય છે? હવે કાયદામાં બધી જે બી આપ જોશો કલમો, એ બધી સ્ત્રીઓને જ આપી છે કે એ જેવું મર્દ લગ્ન કરે એટલે સ્ત્રી લગ્ન કરીને આવે એટલે સરકારે એમને પૂરી સત્તા આપી દીધી છે કે તમે જેટલી કલમો લગાવી હોય તમે જાઓ કોર્ટમાં, નહીં તો પોલીસ સ્ટેશન, અને પતિ કઈ બી થોડું ઘણું બી આમ તેમ કરે એટલે લગાવી જ દો કેસો. હવે 9 કેસ કર્યા હોય, પહેલા તો સમજતા વાર લાગે કે ભાઈ એ લોકો કેસ કરીને આવે છે
અમને ટાઈમ મળે સમજવાનું. આ બાજુ જોબનો પ્રેશર હોય, જોબમાં કંઈ આરામ થોડા હોય છે કે અમે જોબ સવારે જઈને રાત્રે આવીએ તો અમને આરામ હોય છે કે પેલું નવ કેસ કર્યા છે તો આપણે એના માટે ફાઇટ આપીએ. એટલું ટાઈમ તો ક્યાં હોય છે? હવે નવ કેસમાં હવે 498 માંથી તો પોલીસના સલંગ કે ફોન જ આવતા હોય કે ક્યાં છો ભાઈ, હાજરી આપી જાઓ, નહીં તો પછી તોડ કરો, કંઈક તો કરવું જ પડે. હવે એ ટેન્શનમાં 498માં મા બાપના નામ લખાય છે, મા બાપના નામ લખાય, પછી બેન ઘરે આવતી તો એનું નામ લખાઈ દીધું, પછી ભાઈ ભાભી હોય તો એનું નામ લખાઈ દીધું, એમના બાળક હોય તો એમનું નામ લખાઈ દેશે. હવે કઈ લેવલનો ટોર્ચર! હવે ટોર્ચરમાંથી માણસ બહાર કેમ આવે? અને આ તો સ્ત્રીઓને તો સરકાર મફત વકીલ આપે છે, અમારા પુરુષો માટે શું? એટલે પુરુષ લગ્ન કરે એટલે ભૂલી જવાનું કે એમની જિંદગી શાંતિથી જશે. એને આ વસ્તુ તો બાંધીને દિમાગમાં રાખવી જ પડશે કે ભાઈ તમે લગ્ન કરો છો તો તૈયાર રહેજો, તમારા ઉપર સ્ટેન ગન લઈને તમારી વાઈફ ગમે ત્યારે અટેક કરી શકે છે. તો તમે શું કરશો? કેટલો ટોર્ચર! ભાઈબંધો દૂર જતા રહે કે બોલે યાર અરે ભાઈ આ તો ગમે ત્યારે એને ઘરે જઈશું તો આ તો એની બૈરી નામ લખાઈ દેશે, ઓલરેડી પેલો તો નામ લખાઈ દીધું છે એનું તો ગમે ત્યાં. તો આ ગમે ત્યાં તમે ગમે તે રીતે સમાજમાં જાઓ તો કે આનાથી દૂર રહેવાનું, આની જોડે વાતો કરશું ક્યાંક નજરમાં આવી ગયા તો પાછો આપણા ઉપર કેસ. તો હવે કોઈ સાથ તો આપે. માણસ વિચારે તો શું વિચારે? અને અમે મર્દ માણસની આ તકલીફ કે કોઈને કહે તો કે આ તો સારો, આ તો મતલબ લાઈક શું છે આ, અને મર્દ બૈરી ઉપર હાથ ઉઠાય તો બી તકલીફ, અને સ્ત્રી મર્દ ઉપર હાથ ઉઠાય તો બી તકલીફ. જીતેન્દ્રભાઈ, આ કેસમાં આ અતુલભાઈ 40,000 નું વળતર તો આપતા જ હતા, છતાં પણ દર મહિને પછી 1 થી 2 લાખની ડિમાન્ડ કરવામાં આવતી હતી. ને જે એક રકમ હોય છે જેમાં આપણે જોયું છે કે એક ભરણ પોષણની એક આખી રકમ માંગવામાં આવી છે, તે રકમ કરોડો સુધી પહોંચી ગઈ હતી. તો આ વળતર બાબતે મારે જાણવું છે કે આ કઈ રીતે વળતર નક્કી થતું હોય છે? કારણ કે ઘણા કિસ્સામાં જોયા છે કે ફક્ત દરેક કિસ્સામાં સ્ત્રીઓ જ સામે પુરુષો સામે વળતર માંગે છે. ક્યાંય એવો કિસ્સો જોયો નથી કે શું પુરુષ એ સ્ત્રી પાસે વળતર માંગી શકે ખરા? વળતર માંગી શકે, પણ કાયદાનું કોઈને ખબર જ નથી ને. કાયદો ખબર ક્યારે પડે? જ્યારે તમને કોઈ સાચો વકીલ મળે. હવે એ વસ્તુમાં આપણે જોઈએ તો વકીલો પણ ક્યાં આપણે સપોર્ટ કરે છે? અમે મારા પોતાનો આપ કિસ્સો લેશો તો મેં 2 લગ્ન કર્યા છે. તો હવે બીજી વાઈફ તો જયારે ઘરે હતી તો મને આત્મહત્યાની ધમકીઓ જ આપ કરે, તો હું પોલીસમાં ગયો તો પોલીસ વાળા કે ચાલ શાંતિથી સાઈડમાં બેસી જાય, એવું બને જ નહીં કે તારી બૈરી તને આટલી બધી ધમકીઓ આપે. અને એ બહાર જતી રહી તો પછી એના ફોન આવે, હવે જો હું તારા ઘરને કેવું નચાવું છું, હવે કાયદાનો દુરુપયોગ કરીને હું તો ખુલ્લેઆમ તારા ઘરને નચાવીશ અને તું કશું નહીં ઉખાડી શકે. એટલી ઓપનમાં આવે. મારી વાઈફની જ વાત કરું છું. તો હવે બીજું તો આપણે શું કહું? અમારી જોડે તો અમારી સંસ્થામાં હમણાં સુધી 76,000 કેસો નોંધાયા છે. અમારી સંસ્થા જે અખિલ ભારતીય પત્ની અત્યાચાર વિરોધી સંઘ 1994માં એની સ્થાપના થઈ અને 1998માં એનું રજીસ્ટ્રેશન થયો. તો આજ તારીખ સુધી 76,000 કેસો નોંધાયા છે. અને હું આ જનવરીથી એ સંસ્થામાં જોડાયો છું અને રોજ જોઉં છું કેટલા કેસો આવે છે જ્યાં એક જ બધી કલમો લાગેલી જ હોય છે. 498 લાગી. અરે પણ એટલી બધી સત્તા, આટલા બધા પુરુષોએ ખોટું કર્યું છે કે તમે ગમે તે કેસ ઠોક કરો છો, અને ફક્ત પુરુષો જ વાંકમાં છે કે આટલા બધા કેસ ઠોકી દે છે. અરે ભાઈ લાખો મારે તો એક કેસ થાય. અને કાયદામાં છે, નિયમમાં છે, એક પતિ હોય છે તેને પણ વળતર મળી શકે છે, પરંતુ જો એ તમામ જે પુરાવા છે તે કોર્ટમાં મૂકવામાં આવે. અને ભરણ પોષણ મામલે સુપ્રીમ કોર્ટે 8 મુદ્દાની ગાઈડલાઈન પણ જાહેર કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મુદ્દા નિયમવાળી નથી, એટલે નિયમ સમજીને એનો કડકપણે અમલ કરવાની કોઈને ફરજ પાડી શકાશે નહીં. એમ પણ સુપ્રીમ કોર્ટે કહ્યું છૂટાછેડાના કેસમાં કે ભરણ પોષણની રકમ નક્કી કરતી વખતે પતિને દંડ દેવાનો છે એવું હેતુ પણ ન રાખીને મનસ્વી નિર્ણય ન લેવો, બલકે પત્નીને યોગ્ય જીવન ધોરણ મળી રહે એ હિસાબે રકમ નક્કી કરવી જોઈએ. છૂટાછેડાના કેસ સંદર્ભે કોર્ટે સ્વીકાર કર્યો કે વૈવાહિક ક્રૂરતા સામેના કાયદાઓ મહિલા દ્વારા વધુને વધુ દુરુપયોગ કરાઈ રહ્યો છે. ભાવનાબેન, ઘણા બધા એવા કિસ્સા આપણે કેટલા જોયા હશે, અને આપણે હમણાં બોલિવૂડ જે આપણે જોયું, ઘણા બધા એવા મુંબઈમાં એક અભિનેત્રી હતી, આપણે નામ નથી લેવું, 400 કરોડનું સેટલમેન્ટ કરવામાં આવ્યું હતું એવી વિગતો છે પતિ પાસેથી. તો આ આખા કેસમાં શું પતિ ક્યારે આવી રીતે વળતર માંગી શકે ખરા, ભરણ પોષણ માંગી શકે ખરા? આ કેસમાં પણ શું આવું થઈ શકતું હતું? ખાસ કરીને જે ભરણ પોષણ છે એ ભરણ પોષણના જે પ્રોવિઝન છે એમાં પતિની આવક, એનું સ્ટેટસ, અને હવે તો એક સર્વોચ્ચ અદાલતનું જજમેન્ટ છે નેહા વર્સેસ રજનીશ, જેમાં એસ્ટેટ અને લાયાબિલિટી કે તમારી પાસે મિલકતો કઈ છે અને તમારી ઉપર જવાબદારી કઈ છે એનું સોગંદનામું. જ્યારે છોકરી ભરણ પોષણનો કેસ દાખલ કરે છે ત્યારે એ દીકરીએ એનું એ સોગંદનામું કરવાનું હોય છે. પહેલા એવું બનતું કે બેન નોકરી કરતી હોય 25,000ની ને કે છે હું છૂટક કામ કરું છું,
પણ હવે તો આવી જો ખોટી એફિડેવિટ હોય ને તો પણ એ ગુનો બને છે. સામે ભાઈએ પણ પોતાની એસ્ટેટ અને લાયબિલિટી આ આવ્યા પછી જ વચગાળાનું ભરણ પોષણ નક્કી થાય. નંબર 1. નંબર 2, નિગ્લેક્ટ એન્ડ રિફ્યુઝલ. જો ભાઈએ એને રિફ્યુઝ નથી કરી તો અનેક કેસોમાં અદાલતો એ અરજી રદ પણ કરે છે. બાળક છે એને ભરણ પોષણ મળે, પણ જ્યારે પતિ અને પત્ની બંને કમાતા હોય ત્યારે સર્વોચ્ચ અદાલત, વડી અદાલતો એના અનેક જજમેન્ટ છે કે પતિ અને પત્ની બંનેની જવાબદારી છે. નંબર 3, એનું જે સ્ટેટસ એટલે કે બેન માંગે પણ she has to prove the income of opponent. એ પત્નીએ એના પતિની કેટલી આવક છે એ પુરવાર કરવાની જવાબદારી એ પત્નીની છે. ચોથી બાબત, આવો જે કોઈ હુકમ થાય એને ફેમિલી કોર્ટના હુકમ સામે હાઈકોર્ટમાં એની બિલકુલ અપીલ બિલકુલ થાય. માની લીધું. અને ઘણીવાર કેસ ભાવનાબેન રિમાન્ડ ભાવનાબેન થઈને હવે આ અમુક કેસ વિશે મુદ્દાઓ મારે વાત પર કરવી નક્કી છે. આખા થવામાં. કેસમાં અને જે બીજું, ત્રીજી વાત, આ તો ડાઇંગ એક ડિક્લેરેશન મિનિટ, કહેવાય. હજી એક મુદ્દો ભાવનાબેન કેવો છે? ભાવનાબેન તમે જે આ કહો છો, અતુલભાઈનું ડાઇંગ ડિક્લેરેશન હિન્દુ કહેવાય, મેરેજ કારણ કે એક મળતા એક પહેલા મુદ્દો તેમણે મારે આ કેવો છે સ્ટેટમેન્ટ કે આપ્યું છે. શું એના આધારે તેમના પત્નીને લોકો વિશે તેમની સામે ફરિયાદ ચોક્કસ. દાખલ થઈ ગઈ? એ જજ સામે ફરિયાદ દાખલ ન થવી જોઈએ જેમણે 5 લાખની માંગણી કરી હતી લાંચ માટેની? તેમના પર આરોપ છે, તેમના પર એફઆઈઆર ન થવી જોઈએ? એ ફરિયાદનો અભ્યાસ કરીને હું ચોક્કસ કહી શકું, પરંતુ પ્રાથમિક રીતે આ બધું પોલીસે પણ એને કોગ્નિઝન્સમાં લીધું છે. નંબર 1. બીજું એક વાત છે જે આપણા શાસ્ત્રમાં પણ લખેલી છે કે માણસનું વર્તન જોઈએ ને, ઉત્તરોત્તરનું વર્તન, એ આખું વર્તન છે ને એની આખા જીવન પર અસર થતી હોય છે. અને એ જે વાક્ય છે એમાં એવું કહેવાય છે કે શુભાશુભ ફલમ કર્મ મનો વાગ્દેહ સંભવમ કર્મજા ગતયો નૃણા મુત્ત માધમ મધ્યમાહા. જો મનુસ્મૃતિમાં પણ લખ્યું છે કે એક્શન આપણું એવું વર્તન હોય કે જે ઉત્તરોત્તર એ મગજ ઉપર અસર કરે, આપણા બોલવાથી કોઈના મન ઉપર અસર કરે, કોઈના જે આપણે પણ expression મેડમ તમે કરીએ. ગમે એટલા સારા હો, તો પણ આ જે આ આખી કે- સિસ્ટમનો સવાલ છે, સિસ્ટમ જો ખરાબ છે, એમાં જો લૂપહોલ છે, કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે, તો તમે ગમે એટલા સારા થાવ, શું કરી લેવા? એટલે આ ઘણી બધી ચર્ચા આનો પર થઈ શકે છે. આભાર ભાવનાબેન. સમયનો અભાવ છે એટલા માટે મારે ચર્ચાએ રોકવી પડે છે. ભાવનાબેન અને જીતેન્દ્રભાઈ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો આમાં ઘણા બધા લૂપહોલ્સ છે, બધા કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે. અને એવું નથી મહિલાઓ સામે અત્યાચાર નથી થતા, થાય જ છે. ચારે બાજુ અત્યાચાર થાય છે, ચાર દિવાલોની અંદર પણ થાય છે, સરેઆમ પણ થાય છે. પરંતુ કેટલાક એવા લોકો છે જે આ કાયદાનો દુરુપયોગ કરે છે અને સામેવાળા પક્ષને હેરાન પણ કરે છે. પરંતુ આ તમામે તમામ બાબત બેલેન્સ થવી જરૂરી છે. હવે બેલેન્સ કોણ કરશે એ સવાલ તમને હું આપી દઉં છું. અમારી વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.